પાર્ટીશન મારેલું છે જો હા પતરા સિમેટિયા અને બાજુ અમારી એની વાસળી અને અમારું વાસળો બેઠો છે અહીંયા દુકાનું છે સક્કરિયા સક્કરિયા બીંડો સાઈડમાં સિંગ છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ભાઈ આજ આપણે ભાઈને ગાયો લેવાની છે તો એ 2 દિવસથી ફોન આવે છે કે ભાઈ ફોટા નાખો. તો આપણે આજ ગાયનો ફોટો પાડવા વાડીએ જવાનું છે તો આપણે ફોટો વિડીયો પાડી અને ભાઈને મોકલવાનો છે. તો પપ્પાએ કીધું કે ભાઈ તું જા ગાડી લઈને અને ગાયનો વિડીયો ફોટા પાડીને મોકલ. તો ચાલો આપણે જઈએ વાડીએ તો છેલ્લે કન્ટિન્યુ સુધી બન્યા રહીએ. તો કાંઈ મિત્રો આપણે વાડી પર નહીં ગયા છીએ તો અહીંથી આપણે અહીં વાડી આવે આ સીધો રોડ જાય એ ભાઈ સીધો ગઢાળા જાય અને આ તરફ આપણી વાડી આવે. જો રફરસ્તે હેઠે ઉતરી જવાનું, આ સીધું વ્યૂ જવાનું, સીધી આપણી વાડી આવે ને ઓલો સીધો ગઢાળા મારે વ્યૂ ગયો ભાઈ. ચાલો મિત્રો તો હું તમને બતાવું કમ્પ્લીટ મારી વાડી. જો આ બધી સક્કરિયાની એવું છે, ભીંડો, ગુવાર અને ઉઈકર સિંગ છે 3-4 વીઘાની અહીંથી અહીં સુધી. તો જોઈએ આ આંબો છે ઘણો મોટો થઈ ગયો, 4 વર્ષનો થઈ ગયો અને આ બધા જાંબુડો. આ એટલી મકાઈ ને બીજી બધી માંડવી છે ને ચાલો હવે હું તમને બતાવું ધાર ઉપર માંડવી ખડે જાયનું શું જોરદાર. જો કેવું ખડ જાયનું છે આ ટોરો, એ બધી ટોર આપણા સરસ. ચાલો ઉપર માંડવી બતાવું તમને. સાઈડ બધી ચટકા બાંધેલા છે ને ખડ. બાકી જંગલમાં હોય એવું ખડ જામ્યું છે. માંડવીમાં થોડીક પાણીની તાણ પડી ગઈ, જો લંઘાય છે એટલે આ મેરીના સુધી માંડવી ફરતે છે બધી આવી છે માંડવી. જોવો તમે પાણીની ફૂલ જરૂર છે આને. હવે એની પહેલાં મેં તમને ફર્સ્ટ વ્લોગમાં બતાવ્યું હતું, ઘણો સમય થઈ ગયો પણ હમણાંથી આપણે કાંઈ વાડી આવ્યા નહોતા ભાઈ. મહિનો જેવું થવા આવ્યું તો બધી માંડવી આવી થઈ છે. 15-20 દિવસ ઊભી રહે. જો તમે બહુ તો મહિનો. તો જોવો ભાઈ આ ગા આપણે વેસવાની હતી. આ પપ્પાએ કીધું તો આ ફોટા પાડીને લાવજે યાદગાર. ભાઈ એક ભાઈ એને આપણે વાત ચાલે છે બહાર ગામ, વેસાય તો ઠીક, નકર તમ તારે આપણો નંબર હું તમને કોમેન્ટમાં આપીશ, કોન્ટેક્ટ કરજો. જે કોઈને લેવી હોય એ કોન્ટેક્ટ કરજો. ને ભાઈ આપણી ઘરની જ ગા છે, નાનપણથી જ આપણે પાળીને મોટી કરેલી છે. પહેલે 15 વર્ષથી આપણે એકને એક વેલો રાખવી છીએ, 15-17 વર્ષથી. 6 લીટર દૂધ છે સવાર સાંજનું, અને દોવામાં પણ સાવ પોસેડી, અને બીજું વેતર છે ભાઈ. અને ઓલો આગળ મેં વિડીયોમાં તમને ઓલો વાસડો બતાવ્યો હતો એ એનો વાસડો છે, હાવ હોજી કમ્પ્લેટ તમે જોઈ શકો છો. કાંઈ ખામી નહીં ભાઈ, એને ઘરનો જ વેલો છે 15-17 વર્ષનો. એ મેં તમને વિડીયોમાં આગળ કીધું. અને જે કોઈને લેવી હોય તો મારો નંબર છે, કોન્ટેક્ટ કરજો ભાઈ. ચાલો મિત્રો તો ફાઇનલી આપણે ભાઈ ઘરે આવી જાય છીએ વાડીએથી. તો કેવી લાગી આપણી વાડી કોમેન્ટ કરજો. અને આ ખાસ જે કોઈને ગા લેવી હોય તો મારો નંબર હું કોમેન્ટમાં આપી દઈશ તમ તારે. એક સાથે વાત ચાલુ છે ત્યારે તો સાંજે નક્કી થાય, આપણે એને ફોટા મોકલજો, આનો જવાબ લઈ લઈશું. જો ભળે તો ઠીક, નકર તમ તારો મારો નંબર કોમેન્ટમાં છે, મારા નંબર ઉપર કોન્ટેક્ટ તમે કરજો બરોબર.
હું તમ તારે ફોન તમારો ઉપાડીશ. ખોટા ભાઈ ફોન કરવા નહીં, ખાસ નમ્ર વિનંતી. તો ચાલો, જય માતાજી.